સુરતથી સમાચાર સુરત નજીકના ડુમ્મસમાં સરકારી માલિકીની અંદાજિત 2000 કરોડની કિંમતની 2.17 લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણ મુખલાલ ભગવાનદાસ શ્રોફના નામે ચડાવી દઈ બિલ્ડરને વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। આ કૌભાંડમાં બેદરકારી દાખવનાર સુરતના તત્કાલીન કલેક્ટર આયુષ સંજીવ ઓકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। હાલ વલસાડના કલેક્ટર તરીકે ફરજ બજાવતા આયુષ ઓકે 23 જૂન 2021 થી 1 ફેબ્રુઆરી 2024 દરમિયાનની ફરજ દરમિયાન સરકારી જમીનમાં ગોટાળો કરીને સરકારને મોટું નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો છે। ગુજરાત એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના જયમીન શાહની સહી સાથે આયુષ ઓકના સસ્પેન્શનનો ઓર્ડર કરવામાં આવ્યો છે। સરકારી જમીન પર ખેતી કરનારને ગણોત કલમ 4 હેઠળ જમીનની માલિકી મળતી ન હોવા છતાં જમીનની માલિકી તબદીલ કરવામાં આવી છે।